હાલ ગુજરાતમાં ખેડૂતોને અનેક સમસ્યાઓ છે અને આ સમસ્યાઓને લઈને ખેડૂત સતત તંત્રની સામે વિરોધ પણ કરી રહ્યો છે। પરિપત્ર જાહેર કરી દેવામાં આવે છે ને ત્યારબાદ જે વાતની જાહેરાત કરવામાં આવે છે એ બાબતો ચાલી પણ રહી છે સારી રીતે, એ પણ તંત્ર જોવા માટે તૈયાર નથી। હવે ફરી એકવાર હળવદમાંથી સવાલો ઊભા કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખેડૂતો માટે અનેક યોજનાઓ, અનેક જાહેરાતો તંત્ર દ્વારા કરવામાં આવે છે। ત્યારબાદ એ યોજનાઓ, એ જાહેરાતોનું શું થાય, આગામી સમયમાં શું થશે અને શું ખરેખર આ યોજનાઓ બરાબર ચાલી રહી છે એનું ધ્યાન રાખવા માટે કોઈ નથી। હવે એક બાબત સામે આવી છે હળવદના ગ્રામ્ય વિસ્તારોમાંથી કે જ્યાં ખેડૂતોને વીજળીના ધાંધિયાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને આખી બાબતને લઈને ખેડૂતો એ કચેરીએ હલ્લાબોલ પણ કર્યો છે। વધુમાં જે દ્રશ્યો સામે આવ્યા છે અને ખેડૂતો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। પ્રેમજીભાઈ પટેલ, ગામ મજીદગઢ, આંકલેશ્વર ફીડરની અંદર ઇંગોરડા, કીડી અને જોગણ 4 ગામ જોઈન્ટ થાય છે। એમાં જે પીજીવીસીએલના ઘણી બધી આ ખેડૂએ રજૂઆત કરેલી છે, છતાં 4-5 દિવસથી આ પાવર આવતો નથી। અત્યારે હાલ સાહેબને પણ રજૂઆત કરી છે તો જલ્દીમાં જલ્દી રિપેરિંગ થાય। અને બીજો એક પ્રશ્ન કે આંકલેશ્વર ફીડર યુ એ ઘણી બધી લીડમાં છે, તો આ ખેડૂતની માંગ એવી છે કે અમને સપનામાં જોઈન્ટ કરી દો। એ મીડિયાના માધ્યમથી કહેવા માગું। લાઇટમાં ગમે ત્યારે જે અધિકારી નીચે બીચમાં આવતા હોય એ રિપેરિંગમાં ક્યારેય જવાબ દેતા નથી અને ખેડૂત બે હાલ હે પાવરનો ટાઈમ હોય ત્યારે રિપેરિંગ ચાલુ હોય, અડધું પીટે રિપેરિંગ કરવાનું, અડધું નહીં કરવાનું, એવા બધા પ્રોબ્લેમ છે। મારું નામ પંકજભાઈ પ્રાંજલ, ગામ કીડીથી આવું। આંકલેશ્વર ફીડર અમારે લાઈન છે। પહેલાં તો એ એવડી મોટી લાઈન છે ને, એમાં 5 કલાક કે 3 કલાક કોઈ પાવર રહેતો નથી, બરાબર। અને રોજ ફોન કરવાના, રોજ ફોલ્ટ લખાવવાના, રોજ આવડા હમું કરવા, કોઈથી પાવર રહ્યો નથી, બરાબર। લગભગ ઓછામાં ઓછી 4 થી 5 હજાર વીઘા જમીન અત્યારે કપા હુકાય, એક પણ વરસાદ થયો નથી, 2 ઝાપટા હારા આવ્યા છે। ખેડૂત એટલા બધા હેરાન છે ને કોઈ વાત ન પૂછો, બરોબર। 5 દી થયા હજી એક ટીપ નથી મારી અને સિંગલ ફેઝમાં પાવર એવી નથી। સિંગલ ફેઝ તો રહેવો જોઈએ, સિંગલ ફેઝ પાવર નથી રહેતો। રજૂઆત કરે તો કે આ આવે લખાયો ફોન ને અહીંયા લખાયો, સાહેબને વાત કરીને કોઈ આવતું નથી, બરોબર। અડધું ચાલુ ને અડધું બંધ। એક વિનંતી, આંકલેશ્વર ફીડર એવું એટલે લાંબુ થઈ ગયું, એક એને સપનામાં અડધું નાખી દો, અડધું આમ ઈસુમપુરમાં નાખી દો તો કાંઈક લાઇટ રહે એવું પોઝિશન બને। ચોકભાઈ કરચનભાઈ, ગામ કીડી, હું ખેડૂત બોલું, બરોબર। અને આંકલેશ્વર ફીડરમાં અત્યારે કપા હુકાય છે, 5 દિવસ થયા પાવર આવ્યો નથી, તો સાહેબોને કહી તો એમ કહે કે તમારે વરસાદ થઈ ગયો હોય, એમ તો એમને બોલાતું જ નથી ને। અમારે અત્યારે કપા હુકાય, હાલો અમારે આડે જોવા। અને એટલું લાંબુ ફીડર છે કે 8 કલાકમાં 4 કલાક કોઈ હાલ્યું નથી, વાયનો પાવર કાયમ ગપ જાય। તોય ફોન કરી એટલે હળવદવાળા એમ જવાબ દે કે આવી જશે, સાહેબને વાત કરી દીધી। 3 દાન કમ્પ્લેન લખાવી દીમાં તો એમ કે સાહેબને વાત કરી દીધી, આવી જશે પાવર। પછી અમારે કે આજ 5 દી થયા પાવર નથી, 5 દી અડધેથી કાપીને જતા રહ્યા। લાઇટ નો આવે તો અમારો મોલ હુકાય ને, કપા હુકાય, અત્યારે હાલમાં હુકાય છે, વરસાદ છે, વરસાદ પાણી છે નહીં, બરોબર। 10 કલાક સરકારે કરી દીધો છે, તો એના કરતા 4 કલાક તો અમને આપો તો અમારે સંતોષ છે। પાવર જ ન આવે તો અમારે કરવાનું શું? હા, બિલ ભરી ગાંઠના કાં હાવ બંધ કરી દે તો એમને કંઈ વાંધો નથી, લાઇટ બિલ તો ન ભરવું અમારે। અહીંયા સરકાર દ્વારા વાત પણ એવી કરવામાં આવી હતી કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવશે। વાવણીની સિઝન છે અને ખેડૂતોને હાલ વીજળીની જરૂર છે, પરંતુ હવે એ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, વાતો કરવામાં આવી રહી છે, છતાં પણ ખેડૂતોને વીજળી નથી મળી રહી। અને આ જ બાબતને લઈને હવે હળવદના ખેડૂતો દ્વારા કચેરીએ હલ્લાબોલ કરી અને અનેક સવાલો પણ ઊભા કરવામાં આવ્યા છે। જોવાનું રહેશે કે હવે આ આખી બાબતને લઈને તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવે છે કે નહીં, કારણ કે તંત્ર દ્વારા ખેડૂતોને એવો વાયદો કરવામાં આવ્યો હતો કે એમને પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવશે, પૂરતી વીજળી આપવામાં આવશે એટલે ખેડૂતોને કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી ના થાય। ખાસ કરીને અહીંયા જો વાત કરવામાં આવે હળવદની અને ખાસ કરીને મોરબીમાંથી હવે ખેડૂતોના જે પ્રશ્નો છે એ ઊભા થઈ રહ્યા છે ને ખેડૂતો સતત વિરોધ પણ નોંધાવી રહ્યા છે। જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં શું થાય છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।